આસામમાં ભાજપની જીતની હેટ્રિક જોવા મળી છે। સતત ત્રીજી વખત આસામમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે। 124 બેઠકવાળી આસામ વિધાનસભા કે જ્યાં સ્પષ્ટપણે હવે ભાજપને બહુમત મળી રહી છે। આસામમાં ભાજપનો 22 બેઠક પર વિજય થયો છે। આસામમાં કોંગ્રેસ 19 બેઠક પર હાલ અત્યારે આગળ છે। જે રીતે ટેલી પર પણ જે આંકડાઓ અપડેટ થઈ રહ્યા છે 122 વિધાનસભા બેઠકવાળી આસામ જ્યાં ભાજપને સ્પષ્ટપણે બહુમત એટલે કે ત્રીજી વખત આસામમાં હવે ભાજપ સરકાર બનવા જઈ રહી છે। કોંગ્રેસનો વોટ શેર 28.78% આસામમાં રહ્યો છે। હેમંત બિસ્વાની જલુકબારી બેઠક પર 80 મતથી વિજય જોવા મળ્યો છે। આસામમાં ભાજપની હેટ્રિક જોવા મળી છે। ફરી એક વખત સત્તામાં ભાજપ આસામમાં આવી રહ્યું છે। હા, એટલે જે વાત વચ્ચે અટકી ગઈ હતી એનાથી આગળથી શરૂઆત કરું તો કોંગ્રેસ જો એવું કહેતી હોય કે મમતાના શાસનને એમનો સપોર્ટ છે અને એના શાસનને પણ સલામ છે, તો છેલ્લા 15 દિવસના રાહુલ ગાંધીના નિવેદનો અને અધીર રંજન ચૌધરીના નિવેદનો જે છે એ જે તમે ડિટેલમાં જાઓ તો એ શક્ય છે સલામ ત્યારે જ, કારણ કે જો રાહુલ ગાંધીએ કોંગ્રેસમાંથી રિઝાઇન કર્યું હોય કે અધીર રંજને પણ કોંગ્રેસમાંથી જો રિઝાઇન કર્યું હોય તો જ આ વસ્તુ શક્ય છે। કેમ? કારણ કે રાહુલ ગાંધીએ તો ઉપરથી મમતા બેનર્જીને કોમ્યુનલ ચિતર્યા છે, પોલરાઇઝ એટમોસ્ફિયર ક્રિએટ કરનાર વ્યક્તિ તરીકે ચિતર્યા છે અને છતાં તમે એને સપોર્ટ કરો છો। અચ્છા, એમના 10-15 વર્ષના શાસન દરમિયાન જે કુશાસન થયું છે, 7 વાગ્યા પછી બહાર ના નીકળવું જોઈએ કોઈએ, એવી જે વાત કરનાર વ્યક્તિને આ કોંગ્રેસના પ્રવક્તા જો સલામ કરતા હોય એ શાસનને, તો મારી પાસે કોઈ શબ્દો જ નથી